મેં જીવનમાં કેટલાક સંબંધો એવા જોયા છે જ્યાં કશું નહોતું, અચાનક નસીબનું પાંદડું ફર્યું અને ઉપરથી કુદરતના આશીર્વાદથી સમૃદ્ધિ અને સંપત્તિના ઢગલે ઢગલા થયા. અને સંપત્તિ અને સમૃદ્ધિના પહાડ ઉપર આપણી જોડે બેસનાર માણસ શિખર ઉપર જઈને ટોચ ઉપર બેસી ગયો. અને પછી એને હવે આપણે દેખાતા બંધ થઈ ગયા, કેમ કે એને પાક્કી ખબર પડી ગઈ કે મારી પાસે બધું છે, આની પાસે કશું નથી. અમારા બે વચ્ચે સંબંધ છે અને હવે આ માંગશે તો મારે આપવું પડશે. બસ આટલી તકલીફ છે. ઊંચે બેસી ગયેલો માણસ પછી નીચેના માણસ આપણે ગમે તેટલા નજીક હતા ઓળખશે નહીં. અને ત્યારે મને કૃષ્ણ કાયમ યાદ આવે છે. એની પાસે દ્વારકાનું સામ્રાજ્ય આવે તો એ દુર્યોધનના 56 ભોગ છોડી અને વિદુરની ભાજી ખાઈ શકે છે. કૃષ્ણ એવો છે જેને ખબર પડે કે સુદામો આવ્યો છે, ચપ્પલ પહેરવા નથી રહેતો, રાણીઓની વચ્ચેથી દોડે છે ને જઈને સુદામાને લઈ આવે છે અને એના પૌવાની પોટલી લઈને દ્વારકાધીશ ખાય છે. એ ભૂલી જાય છે કે આ સંપત્તિ સમૃદ્ધિ આજે છે, કાલે નહીં. સુદામો મારો કાયમ હતો. વિદુરની તાકાત શું છે? એ બધું જ આવે અને કૃષ્ણત્વ તમારામાં આવે તો સંબંધ જળવાય. બાકી કોને પડી છે સુદામાના પૌવાની પોટલીની?